હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં? 5:30 અને અમારે જવું છે કસરત કરવા. તો વરસાદ તો કીધી હૂતો હે જાય એના ભાઈબંધ આવ્યા હે રમાડવા, પણ તમને નહીં મળે એ હું તો હોય. જાઓ નીકળો, હા ઉપડો નીકળ. હા હે ને મારા છોકરાને બગાડે છે, બહાર લઈ જાય છે રખડાવવા, પછી અને આને પછી પાછા ઘરે આવવાની ખબર પડતી નથી. અને આ વરસાદનો માંદો પડે એટલે એને રખડવાની ટેવ નથી અમારે કીટીભાઈને, એટલે હુંતા તો વરસાદ કસરત કરવા જાઉં. સમજો ચાલુ ને ચાલુ હે. 5:30 થયા. પપ્પાને મૂકવા જવાનું હોય પછી હું જાઉં, હું પહેલાં જાઉં તે પછી હું જ જોકે પહેલાં જાઉં, પછી જવાનું. સ્કૂલ હોય ને બેન વારા ફરતી, અને છોકરાઓ એકલા હોય એટલે બે વારા ફરતી જઈએ અમે. પણ આમાં કેમ જવું અમારે? વરસાદ બંધ જ નથી, ચાલુ ચાલુ જ છે. અને હળેલા રહ્યા ને બહારથી આવે બીજા, અને આને લઈ જાય રખડાવવા. આને ભાઈ ટેવ નહીં ને કૂતરા હે ને કૂતા ન હોય, ઓછા હોતા મારે જો દેખાડું તો લાઇટ ન કરી, લાઇટ કરીશ તો બિચારું છે. હા બરાબર બધી કૂતરા હે ને જો ગોદડીમાં હું કેવી આવી છે ને. આ કંઈક સારા કર્મો કરીને આવ્યો હોય છે તો જ છે ને. કોથરામ ન હુવે, કોથરામ હુવે જ નહીં. ગોદડી વંશ નાનો હતો તો એની પાર પડી ગઈ એક, સમજે તે ભાઈ હા તો ગોદડી કાઢી દીધી છે. ગોદડી બેસ છે, બેવે તો નહીં, હુવે આખી રાત ત્યાં ઘરે જ હુવે. અને ટાઢોળાનો બિચારાને કાઢવો ક્યાં, એટલે સારું ચાલો. અત્યારમાં તો આવું કોફી બોફી પીધી નથી મેં, હવે અત્યારે પીવી છે હવે. ચાલો ભાઈ, જય મહાદેવ. આપણે થઈ ગયા છીએ કમ્પ્લેટ. તો આજ આપણે તમને મારા જીમની ટૂર કરાવી છે અને મારા જીમના ઓનર સાથે મુલાકાત કરાવી છે. અને જો કોઈને જીમ જોઈન કરવું હોય તો આપણે આપણા ઓનરને પૂછશું કે અત્યારે દિવાળી ઉપરની કોઈ સ્કીમ ચાલુ છે કે નહીં. બરાબર, આજે આપણે તમને અમારા જીમની મુલાકાત કરાવી. અને આવે છે ફર્સ્ટ ક્લાસ શિયાળો. શિયાળામાં બધાની હેલ્થનું ધ્યાન રાખી અને જો સુટેબલ થાય તો અત્યારે કસરત ઘરે ન કરી શકો તો જીમમાં શરીર માટે કસરત શિયાળામાં, જો કે 12 મહિના જરૂરી છે, આ 4 મહિના વધારે આનંદ આવે. તો આજ ફર્સ્ટ ટાઈમ તમને મારી જીમની મુલાકાત કરાવીશ અને જીમના ઓનરોને પણ મુલાકાત કરાવશું. આપણે આગળ મળીએ આપણા ઘોડાની સાથે. રસ્તાની પણ તમને આવું જોઈએ. રસ્તાનો જરાક વ્યૂ છે, વરસાદ ચાલુ છે છતાંય કસરત સ્કીપ કરવાની બધી નથી. હું જો હું મૂકવા કેમ કે હું પસી જઈશ, બે હારે નથી દાદા. આ મોડી આવે છે. આજ કેમ ઠંડુ છે ને, હું જો કે એકલો જ જવું, પણ આજે એને એક્ટિવાની જરૂર છે, મૂકીને ઘરે પાછી આવતી હું પસી જઈશ પછી એનો ટાઈમ લેટ. અત્યારે અંધારું આવું છે. આ બાજુથી ના લે જો જીમે પહોંચી ગયા છે. બતાવી દઉં તમને અમારું ડિફાઇન જીમ. સર આવી ગયા હે. જો બતાવી દઉં, પપ્પાને બે આવી ગયા. હાલો તમારી બોટલ. અને જીમ પહોંચી ગયા છીએ આપણે. આ અહીંથી આવું છે, આ ગેટ છે મેન, અને આ છે આપણી જીમનો લોગો, ડિફાઇન જીમ. મહાદેવ જૈન પપ્પા જાય છે. ચાલો જીમમાં જઈશ. સીડી
પપ્પા જાય ખાય ખા ચાલો લે ચાલો આપણે આવી ગયા છીએ આપણી જીમની લેટ તો આગળ મળી જાય આપણે ચાલુ રાખો રેગ્યુલર જો આ છે આપણું જીમ અને ચલો મહાદેવ આવી ગયા છીએ આપણે આપણા જીમમાં અને મુલાકાત કરાવી ચાલો આપણા જીમના ઓનર અને અમારા ગુરુજી દિલીપ સર મહાદેવ હવે આપણે જીમના ઓનર અને અમારા ગુરુજી નમસ્તે. હવે સર આપણે પૂછવાનું એ હતું કે આપણે જીમનું પહેલાં તો આપણું આખું નામ કયો અને આપણું જીમનું એડ્રેસ આપણા જીમનું નામ છે ડિફાઇન જીમ અને આપણા જીમનું એડ્રેસ છે હરિકૃપા કોમ્પ્લેક્સ 2 નાની કેનાલ રોડ પંચાસર રોડ મોરબી. પછી બીજું સર આપણે આ દિવાળી ગઈ તો અત્યારે આપણા જીમમાં કોઈ અત્યારે સ્કીમ કે હા, આ દિવાળી માટે આપણે સ્પેશિયલ ઓફર રાખેલ છે. અલગ અલગ જાતની ઘણી ઓફર રાખેલ છે, જેમ કે બાય વન ગેટ વન ફ્રી છે, પછી 1 વર્ષ સાથે 1 મહિનો ફ્રી છે, 6 મહિના સાથે 1 વીક પીટી ફ્રી છે. એ રીતે ઘણી બધી અલગ અલગ ઓફર રાખેલ છે. સાચી તો ખબર આપણે Visit મુલાકાત કરો. વિઝિટ હા. કરે આપણા જીમ અહીંયા વિઝિટ કરો ત્યારે તમને સાચી ખબર તો સાચો આઈડિયા આવે એટલે એકવાર જરૂર અમારા ડિફેન્સ જીમ અને અમારા દિલીપ સરોવરની મુલાકાત કરો અને આવે છે શિયાળો એટલે શરીર માટે આ ટાઈમ મમ્મી સારો છે ચાલો આગળ મળીએ આપણા જીમનું મહાદેવ કાલ આશ્રમે ગયો છે ચાલો ભાઈ પહોંચી ગયા છીએ આપણે આપણા જીમમાં ડિફાઇન જીમમાં છીએ 6 અને આપણે મળીએ સ્ટાફ જો અમારા સાહેબ છે મહાદેવભાઈ અમારા જીમ ગ્રુપ છે જીમમાં બરાબર આ અમારા મિત્ર મહાદેવ અમારું જીમનું ગ્રુપ આ મહાદેવ યાર એ જીમ મશીનરી વસ્તુ જય હું આવી હું પણ મોડી આવું અત્યારે નથી આવતી એ પછી આ છે ટ્રેડમિલ જો આખું જીમ બહુ મોટું હે અચ્છા તો એને પપ્પા તેને ચાલુ કરી દીધું આજ તમારે શું બ્લોગ બનાવો તો ને એટલે હું આવી હતી નહીં તો પછી મોડી આવું શૂઝ પહેરે અને હું પછી જઈશ ઘરે અને પછી આવીશ મોડીથી કેમ કે બે હેર એમ નથી આવતા લેડીઝ હશે એમાં હું આવીશ લેડીઝનું છે અલગ અને જેન્ટ્સનું અલગ છે અને બે ભેગા આવી શકો તમે 10 વાગે છે લેડીઝનું અને જેન્ટ્સનું સવારમાં હોય છે હું ક્યારેક એને પપ્પા હારે આવું એવું નહીં પણ મેજોરિટી છોકરાઓ એકલા હોય ને એટલે બે અલગ અલગ જ આવી અમે ચાલો ભાઈ જય મહાદેવ જય દિલેશ્વર હવે સવારે આપણે જીમના વન ઓનર દિલીપ સર આરે મુલાકાત કરી એટલે સવારે દિલીપ સર વહેલા આવે છે અને અમારા બીજા સર કૈલાસ સર એ જીમના ઓનર છે એટલે એ પછી આવે એટલે આમાં હું પાડી બોલી હોય ને એટલે હવે કૈલાસ સર આવ્યા છે તો આપણે કૈલાસ સરને થોડું પૂછી દિલીપ સરને પૂછી લીધું ચાલો મળીએ કૈલાસ સરને કૈલાસ સર જીમના ઓનર છે ને અમારા ગુરુજી છે મહાદેવ કૈલાસ સર હવે સવારે તો તમે પાડી થોડીક લેટની છે એટલે તમે હાજર નહોતા દિલીપ સર સાથે મુલાકાત કરી જીમની ટૂર કરાવી હવે તમને થોડુંક પૂછવું કે આ શિયાળો આવે છે સર બરાબર તો હેલ્થ માટે
કે અમારા જે વ્યુઅર્સ છે એને આપ શું કહેવા માગશો એમ? જો શિયાળો એક તો આવે છે, શિયાળામાં બધાને શું થાય કે ઉઠવામાં લેટ થાય છે. હા, હા. બધાને એમ થાય કે આપણે સૂતા રહે. હમ. પણ શિયાળામાં જ આપણે એકચ્યુઅલમાં આપણે બોડી બનાવી હોય તો એ બનાવી શકીએ. બરાબર. કેમ કે એમાં આપણે ગમે એવો ખોરાક લઈ શકીએ. બરાબર. હા, હા. એ તમારે ઇઝી ડાયજેસ્ટ થઈ જાય. બરાબર. ને ટી પ્લસમાં આપણે સવારમાં વહેલા ઉઠીએ તો સવારમાં વાતાવરણ એકદમ ક્લીન હોય. આપણને ક્લીન એર મળે. હા, બરાબર. બીજો બેનિફિટ એ છે. ને ટી પ્લસમાં આપણે સવારમાં એક્સરસાઇઝ કરીએ તે આખું વાતાવરણ ઠંડુ હોય એટલે આપણને રિકવરી બી ફાસ્ટ મળી જાય. બરાબર છે. હા, હા. એટલે આપણે ઓલ ઓવર કહેવા જાય તો સવારમાં આપણને ઘણા બધા બેનિફિટ લઈએ શિયાળામાં. બરાબર. હવે બીજું સર મારે એ પૂછવું હતું કે કોઈ મારા જેવા હોય કે ચાલો એમ કે સવારે નથી ઉઠી શકતા, બરાબર, તો આપણું જીમ ક્યાંથી ક્યાં સુધી આપણે ચાલુ હોય છે? આપણે જીમ આપણે સવારે 5:30 ઓપન થાય. સવારે 5:30 થી 9 વાગ્યા સુધી open. રાતના? ના સવારની પાળીમાં. હા, હા, બરાબર. બાકી સાંજની પાળીમાં આપણે સવાર 5 વાગે ચાલુ થાય. હા, હા. 5 થી 10 વાગ્યા સુધી આપણે ચાલુ. રાતના? હા, રાત. અને એમાં પછી અમુક આપણે ટાઈમ લેડીઝનો છે એટલે એ ગાળામાં તો જેન્ટ્સ હું દાખલા તરીકે એ ગાળો મારે ટાળવો પડે, લેડીઝનો ગાળો. એ શું ટાઈમ છે લેડીઝનો? લેડીઝનો ટાઈમ આપણે સવારે 9 થી 11 નો છે અને સાંજનો આપણે 3:30 થી 5 નો છે. બરાબર. એટલે આ ટાઈમ કેમ કે એ ટાઈમે લેડીઝ ફ્રી હોય. બરાબર. હા, હા, હા. એટલે એ ટાઈમ આપણે લેડીઝનો રાખ્યો. હા, તો જેન્ટ્સ હોય તો આ ટાઈમ ઓડ કરવો, બાકી આ ટાઈમ સિવાય ગમે ત્યારે. અને લેડીઝ હોય, લેડીઝને તો એની ટાઈમ ગમે ત્યારે, બરાબર ને સાહેબ? લેડીઝને તો ગમે ત્યારે આવી શકે ને? હા, લેડીઝને ગમે ત્યારે. હા, બસ લેડીઝનું. બાકી જેન્ટ્સ માટે એટલે અમુક શું? જેન્ટ્સ માટે આ જે આપણે જનરલ ટાઈમ કીધો છે. હા, બરાબર છે, સુટેબલ છે. અને સાચી માહિતી તો સર અહીંયા આવે તમારી વિઝિટ લે, સાચો ખ્યાલ તો જ આવે ને? સાચો ખ્યાલ તો આપણે એકવાર જ્યારે મેદાનમાં પહોંચી ત્યારે ખબર પડે. હા, એટલે એકવાર જરૂર ડિફેન્સ જીમની મુલાકાત લ્યો. કૈલાસ સરની, દિલીપ સરની બહુ સુપર કામકાજ છે. મારે તો આજ લગભગ સારો એવો ટાઈમ થઈ ગયો, કે એવું નથી કેટલો ટાઈમ થઈ ગયો એ, પણ આપને બહુ અનુભવ ને બહુ મજા આવી. અને આમાં મેન ફાયદો મારી આપણે બીજા જીમમાં જઈ મશીનરી બધે સેમ જ હોય, એમાં કંઈ લાભો નથી, પણ તમને ઓનર ટ્રેન કરે અને જે રાખેલા માણસો ટ્રેન કરે એમાં જાજો ડિફરન્સ છે. અને અહીંયા અમારે કૈલાસ સર, દિલીપ સર, પછી એક અક્ષય સર છે, બરાબર, સારી એવી ફોકસ દઈ અને સારું એવું ટ્રેનને ધ્યાન આપે છે. તો એકવાર ડિફેન્સ જીમની મુલાકાત લ્યો. અમારે બેનને જય મહાદેવ કરી સ્ટાફ છે. જય તો બેનની નોકરી ક્યારે ચાલુ થાય તમારી? મોર્નિંગમાં 7 વાગે. 7 વાગે. બરાબર. એટલે બેન અહીંયા સંભાળે છે. કૈલાસ સર કંઈ કદાચ હાજર ન હોય તો ઉપાધિ નહીં. હે કૈલાસ સર? ચિંતા વગરનું. બરાબર. કાંઈ ચિંતા નથી. હા, ભલે હાલો, જય મહાદેવ. આગળ પાછો બીજો એપિસોડ બનાવશું. મહાદેવ. હેલો ગાઈસ, જો વાગી ગયા છે 11 અને આજે એન પપ્પા કે મારે કંઈ જમવું નથી, તો એ જો એની પૂજા બધું કમ્પ્લીટ કરીને આવ્યા. શું મહાદેવ એનર્જેટિક મહાદેવ. પૂજા કરીએ? શું પીવો? શેક એનર્જેટિક. એનર્જી શું કે એનર્જી આપણે એકવાર બતાવ્યું હોય, પણ નવા વ્યુઅર્સ હોય ને ન ખબર હોય કે એના પપ્પા શેકમાં શું પીવે. દેખાડો. આમાં છે ભાઈ, માલ ગણાવું છું. આમાં છે અંજીર, હા, કાજુ, હમ, બદામ, હમ, કિસમિસ, હમ, ખજૂર, પછી એલાયચી, હમ. લોંગ પત્તા, ઓલા શું તેજ. કહેવાય, તેજ પત્તા, તેજ પતાની શું કહેવાય એને? તજ, હાલો ને, તજ, આપણે દેશી તજ, ભાષામાં તજ. નહીં ફાવે આપણને, તો છે. બરાબર. અને કિસમિસ તો આવી ગઈ. હા, દૂધ, તો અને દૂધ ને એલચી. અને દૂધ ને બનાના કેળું. હા, હા, ચાલો ચાલો પી લ્યો. અને ચાલો મારે કાનાજીને દર્શન બાકી છે ને, તો કાનાને દર્શન કરાવી દઉં. જો બેન મસ્ત મોબાઈલ જોવે છે, વેકેશન છે, શું કરે છોકરા બિચારા. ચાલો કાનાજીના દર્શન કરી લ્યો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. અને જય ખોડિયારમાં. ચાલો પપ્પા તો એનું કરે છે. હવે અમારા છોકરા એક જો
એક છોકરું અહીંયા હોતું છે. જેટલા છે એટલા પંખા ચાલુ ન રાખવાનો હોય. મારા બેટા લે, એક આયા પંખો ચાલુ, એક આનો પંખો ચાલુ, એક આ છોકરાનો પંખો ચાલુ અને ખાસ છોકરાનું ચાલુ. શું કહેશ? અત્યારે કેનો બંધ તો છે, ચાલુ છે તો ને બપોર જમવાનું સ્કીપ. સારું, 1 કિલો વીટ વધી ગયો, 1 કિલો વધી ગયો. મારું 300 ગ્રામ. કાલે હે ને ચીટ ડે કર્યો હતો એટલે બાપુના આશ્રમ ગયા હતા તો સ્વીટ ખાધું એટલે પૂરું થઈ ગયું. મારા 300 કિલો સોરી 300 ગ્રામ મારો વધી ગયો. એ ડેડીનો 1 કિલો શું કામ તો પપ્પાનો 1 કિલો વધ્યો એનું કારણ કે શું ખાધું હતું? અને ભાખરી. અમારે અહીંયા બાપુના આશ્રમમાં જઈએ એટલે ભાઈ નો મીઠાઈ વગેરે વગેરે પડી હોય દાદા ખવાઈ જાય પૂરું. પછી જીવન મેં બાપુ નહીં જ કીધું બાપુ ઘણી મીઠાઈ એ તો કે પ્રસાદ કહેવાય કે મીઠાઈ ન કહેવાય. પ્રસાદ ખાતો એમને જાજો અને તમને નડી ભાખરી, જાડા રોટી ભાખરી એટલો વજન કરે એટલે સમજા. મેં ભાખરી નહોતી ખાધી એટલે મેં ભાખરી ખાધી નહોતી અને અપમ જ ખાધા હતા અને મીઠાઈ તમારા કરતાં તો ઓછી જ ખાધી હતી મેં તો બપોર નાસ્તો કર્યો હતો અમે નાસ્તો ફરસી પૂરી થેપલા. મેં એવું કાંઈ નથી ખાધું એટલે મારે 300 ગ્રામ જ જોઈતો. પપ્પાનો 1 કિલો વધી ગયો પણ એને તો વાંધો નહીં, 1 કિલો વધી જાય તો મારે ઓલું ને આટલી મહેનત કરી એમ. આજે તે બપોરે જોવું છે મારે બને ને ત્યાં સુધી લિક્વિડ જેવું લેવું છે. પહેલાં આ પાણી પૂરું કરીશું એટલે ભૂખ તો નહીં લાગે પણ પછી હવે શું જોઈએ છોકરાઓ શું કહે છે. બાકી હું તો કંઈક દાળ ભાત ખાઈ લઈશ, કાપી લઈશ, સલાડ ખાઈ લઈશ. સારું ચાલો પછી મળ્યા. હેલો ગાઈસ, જો તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમારી બીજી ચેનલ છે B.A Traveler, તો એને પર સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. બાય બાય, રાધે રાધે.